Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિરેન સિવાઘેલા અને વિક્ટરી એજ્યુકેશનના આ પ્રથમ લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સામાન્ય વિજ્ઞાનની લેક્ચર સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણો પ્રથમ ભાગ છે ભૌતિક વિજ્ઞાન. અને આજે વિડીયોમાં આપણે જે ચેપ્ટર ભણીશું તેનું નામ છે ભૌતિક રાશિઓ, માપન અને એકમ પદ્ધતિ. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં હું તમને એક સલાહ આપી દઉં મિત્રો, કે આપ આપની પાસે એક નોટબુક અને પેન રાખજો, જેથી હું જેટલા આઈએમપી ટૉપિક કહીશ એ આપણે એમાં નોંધવાના રહેશે. અને બીજું, આ ભૌતિક વિજ્ઞાન એક એવો સબ્જેક્ટ છે કે જે કોન્સેપ્ટ આધારિત છે. મતલબ આપ જો કોન્સેપ્ટ સમજી લેશો અને હું જેટલું યાદ રાખવાનું કહું એટલું યાદ રાખશો તો આપને સ્પર્ધાત્મક પરીક્ષામાં કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય. તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે શરૂ કરીએ. ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ આ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે મિત્રો. જો તમે કોન્સેપ્ટ સમજીને આ વિષય ભણશો તો તમને બહુ જ મજા આવશે. તો હવે આ ભૌતિક વિજ્ઞાન છે શું ભાઈ? તો ભૌતિક વિજ્ઞાનને અંગ્રેજીમાં કહે છે ફિઝિક્સ. ખરેખર આ ફિઝિક્સ શબ્દ એક ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે પ્રકૃતિ અથવા કુદરત. હવે કુદરતી ઘટનાઓ બધી જોવાનો તો ખૂબ જ મજા આવે છે, આનંદ આવે છે. તો આ જે પ્રકૃતિના જે મૂળભૂત નિયમો છે, આ કુદરતી ઘટનાઓ કેમ થાય છે, એ બધું આપણે સમજીએ છીએ. એ વિજ્ઞાન એટલે છે ભૌતિક વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાનની જે બધી ઘટનાઓ છે એ આપણે વ્યાખ્યાયિત કરવી છે તો આપણને કોઈક રાશિ જોઈશે. મતલબ કે આ બધી ઘટનાઓ થાય છે એ કેમ થાય છે એને કંઈક ડિફાઇન કરવું પડશે, એને વ્યાખ્યાયિત કરવી પડશે કે આ ઘટનાને આપણે શું કહીશું. તો એના માટે આપણે ભૌતિક રાશિનો ઉપયોગ કરીએ છીએ. તો આવી સટીક વ્યાખ્યાઓ દર્શાવવા આપણે કોઈ પદ કે શબ્દનો ઉપયોગ કરીએ તેને ભૌતિક રાશિઓ કહે છે. તો ભૌતિક રાશિઓના પ્રકાર. ભૌતિક રાશિઓને આપણે મુખ્ય બે ભાગે વહેંચીએ છીએ. એક છે અદિશ રાશિઓ અથવા કહીશું સ્કેલર ક્વોન્ટિટીઝ, બીજી છે સદિશ રાશિઓ અથવા વેક્ટર ક્વોન્ટિટીઝ. હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો જે અદિશ રાશિઓ છે તે ફક્ત મૂલ્ય દર્શાવે છે, એને દિશા સાથે કોઈ જ નાવા નીચોવા નથી. તો આપણે ઉદાહરણ લઈશું, જેમ કે છે અંતર, કાર્ય, પાવર, લંબાઈ, ક્ષેત્રફળ, ઘનતા, તાપમાન. આ મેં એક્ઝામ્પલ રાખ્યા છે. આ બધું આપણે ડિટેલમાં ભણીશું આગળ. પણ ખાલી વિચારો કે ખાલી મૂલ્ય શું? ક્ષેત્રફળ. તો કોઈ પણ વસ્તુનું જે ક્ષેત્રફળ છે એનું ખાલી મૂલ્ય હોય કે આનું ક્ષેત્રફળ આટલું. એને આપણે એમ નથી કહેતા કે પૂર્વની દિશામાં આટલું ક્ષેત્રફળ, કે તાપમાન છે કે 25 ડિગ્રી તાપમાન છે આજે ગાંધીનગરમાં, કાં તો 40 ડિગ્રી તાપમાન છે એ અમદાવાદમાં. તો આપણે એવું નથી કહેતા કે ગાંધીનગરથી પૂર્વ તરફ કે દક્ષિણ તરફ આટલું તાપમાન છે. મતલબ ખાલી મૂલ્ય હોય છે, દિશા હોતી નથી. તો અદિશ રાશિઓ એ આપણે સામાન્ય બીજગણિતમાં પણ ઉપયોગ કરીએ છીએ અને તેમાં ત્રિકોણનો નિયમ લાગુ પડતો નથી. હવે ત્રિકોણનો નિયમ એટલે કયો? પાયથાગોરસનો નિયમ. તો એ સદિશ રાશિમાં લાગુ પડે છે. તો સદિશ રાશિઓમાં મૂલ્ય અને દિશા બંને હોય છે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ વેગ. તો કોઈ પણ સાધન ગતિ કરતું હોય અમુક વેગથી, એ 5 કિલોમીટર પર કલાકની વેગથી ગતિ કરે છે, તો કઈ દિશામાં? તો કે પૂર્વ દિશામાં જાય છે. કાં તો નેશનલ હાઈવે હોય તો કે ઉત્તર દિશામાં છે આ, તો આપણું વાહન આટલી સ્પીડે એટલે આટલી વેગથી ઉત્તર દિશામાં જાય છે એમ. બીજું છે બળ. હવે કોઈક દિવસ ગાડી લઈને જતા હો તો ગાડી બંધ પડી ગઈ, તો ધક્કો મારવાનું તો બહુ કાઠું પડે હો. તો હવે ધક્કો મારીએ છીએ તો આપણે બળ લગાવીએ છીએ ગાડી પર. તો બળ એ સદિશ રાશિ છે. તો બળ આપણે કઈ દિશામાં લગાવ્યું? આગળની દિશામાં, બરાબર. તો આપણે જેટલું બળ લગાવ્યું, ધારો કે 5 ન્યૂટન બળ છે તો 5 ન્યૂટન બળ આગળની દિશામાં લગાવ્યું. તો આ થઈ મૂલ્ય અને દિશા બંને સાથેની રાશિઓ, તેને કહેવાય સદિશ રાશિઓ. તો એના ઉદાહરણ છે વેગ, બળ, પ્રવેગ, વજન, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત તીવ્રતા. આ તમામ રાશિઓ આપણે ડિટેલમાં ભણીશું આગળ. તો અન્ય એક વર્ગીકરણ આપશે મૂળભૂત રાશિઓ અને સાધિત રાશિઓ. હવે મૂળભૂત રાશિઓ નામ પરથી જ ખબર પડે કે જે કંઈ કુદરતી ઘટનાઓ થાય છે અને જે આપણે રાશિમાં ડિવાઈડ કરી એને કોઈ બીજી વસ્તુમાં યુઝ કરી શકાય, પણ એ એક મુખ્ય છે. જેમ કે આમ દળ. તો દળ જોશો દ્રવ્યનો જથ્થો. હવે દ્રવ્યનો જથ્થો આમ એક જ છે, એને આપણે કિલોગ્રામમાં દર્શાવીશું, ગ્રામમાં દર્શાવીશું, બરાબર છે, પણ એ દ્રવ્ય એક જ છે, મૂળભૂત છે.
એની અંદર બીજો કોઈ ઘટક નથી, આમ દ્રવ્ય છે એમ, મૂળભૂત રાશિઓ. તો આવી જે આપણે રાશિઓ ડિફાઇન કરી છે, શોધી છે, મતલબ કે કુદરતી ઘટનાઓને નામ આપ્યા છે, આ બધી છે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ એટલે કે મૂળભૂત રાશિઓ. હવે સાધિત રાશિઓ શું છે? ડિરાઇવ ક્વોન્ટિટી, મતલબ જે મૂળભૂત રાશિઓ છે એ 5-6 મૂળભૂત રાશિઓ 1, 2 કે 5 જેટલી હોય ભેગી કરીને આપણે એક નવી રાશિ બનાવી, તે છે સાધિત રાશિઓ. બરાબર, ડિરાઇવ ક્વોન્ટિટી. તો હવે આપણે કુદરતી ઘટનાઓને ડિફાઇન કરી, આપણે એની રાશિઓ શોધી, હવે એને માપવી તો ખરી. હવે હું કહું કે 5, તો 5 શું છે ભાઈ? 5 મીટર અંતરે હોઈ શકે, 5 ડિગ્રી સેન્ટીગ્રેડ પણ હોઈ શકે, તાપમાન હોઈ શકે, 5 મીટર પર સેકન્ડનો વેગ પણ હોઈ શકે, 5 કિલોગ્રામનો જથ્થો પણ હોઈ શકે. પણ એકલું 5 કહું તો કંઈ ખબર પડે? ના પડે. તો ભૌતિક રાશિઓને માપવા 2 વસ્તુઓનું જ્ઞાન આવશ્યક છે. એક છે સંખ્યાત્મક મૂલ્ય. કોઈ પણ જથ્થો હોય, આપણને કોઈક સંખ્યા જોઈએ કે આટલું 5 કિલોગ્રામ છે, 10 કિલોગ્રામ છે, તો એક સંખ્યાત્મક મૂલ્ય જોઈએ. બીજો છે એકમ. જેમ મેં કીધું કે એકમ જોઈએ તો આપણને ખબર પડે કે કઈ રાશિ છે આની. તો હવે આ એકમને પણ આપણે 2 પ્રકાર પાડી શકીએ, કે જેમ મૂળભૂત એકમો છે અને સાધિત એકમો છે. તો એ આપણે આગળ જોઈશું. હવે સાધિત રાશિઓ કઈ કઈ છે આ બધી યાદ રાખજો. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ મીટર સ્ક્વેર. ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ મીટર ક્યુબ. ઘનતા દળ ભાગ્યા કદ. વેગ અંતર ભાગ્યા સમય. પ્રવેગ વેગ ભાગ્યા સમય. વેગમાન દળ ગુણ્યા વેગ. બરાબર. બળ, કાર્ય, ઉર્જા બધી સાધિત રાશિઓ છે, આપણે આગળ ભણવાના છીએ. તો હવે એકમ પદ્ધતિઓના પ્રકાર. તો હવે આપણે ભૌતિક રાશિઓ નક્કી કરી, તેને માપવાના એકમો નક્કી કર્યા. હવે વૈજ્ઞાનિકોને એવું સૂચ્યું કે આપણે કોઈ પર્ટિક્યુલર જે એકમો છે એનો એક જથ્થો બનાવીએ, મતલબ કે ગ્રુપ પાડી દઈએ. તો એમને આમ ટોટલ 5 પ્રકાર પાડ્યા. તો સૌથી પહેલું છે MKS, પછી MKS છે, CGS, FPS અને સૌથી લેટેસ્ટ છે SI એકમ પદ્ધતિ. તો એમને મુખ્ય અંદર 3 ભૌતિક રાશિઓ લીધી: લંબાઈ, દળ, સમય. લેન્થ, માસ એન્ડ ટાઈમ અંગ્રેજીમાં કહું તો. અને પહેલું છે MKS, તો મીટર પરથી M, કિલોગ્રામ પરથી K, સેકન્ડ પરથી S. એ રીતે આ 3 ભૌતિક રાશિ અને એકમનો સમાવેશ કર્યો. બીજી MKS છે, એમાં એક નવી ભૌતિક રાશિ ઉમેરી, જે છે વિદ્યુત પ્રવાહ. તો તેને માપવાનો એકમ છે એમ્પિયર. એટલે MKSમાં આ 4 થઈ. ત્રીજી છે CGS, તે સૌથી નાનામાં નાની એકમ પદ્ધતિ છે. એમાં C ફોર સેન્ટીમીટર, G ફોર ગ્રામ એન્ડ S ફોર સેકન્ડ. મતલબ કે આ નાના એકમો યુઝ કરીએ છીએ. તો કોઈ તમને પરીક્ષામાં પૂછે કે નીચેનામાંથી કઈ સૌથી નાનામાં નાની એકમ પદ્ધતિ છે, અને બાકીના 4 ઉદાહરણ આપીને હોય, તો તેમાં તમારે લખવાનું છે CGS. ચોથી છે FPS, તે બ્રિટિશ એકમ પદ્ધતિ છે. તેમાં લંબાઈ માપવા ફૂટ, દળ માટે પાઉન્ડ અને સમય માટે સેકન્ડ ઉપયોગ કરવામાં આવે છે. અને સૌથી લેટેસ્ટ પદ્ધતિ SI એકમ પદ્ધતિ. તેનું ફૂલ ફોર્મ છે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. આમ તો આ લેટેસ્ટ ના જ કહેવાય, કારણ કે ઠીક 1960માં એની સ્થાપના થઈ હતી. અને આ એક MKS પદ્ધતિનું જ પરિવર્તિત રૂપ છે, પરંતુ ફેર એટલો છે કે આમાં બીજી અમુક ભૌતિક રાશિઓ ઉમેરવામાં આવી છે. પહેલાંમાં ખાલી 3 હતી, આમાં બીજી 4 એક્સ્ટ્રા ઉમેરવામાં આવી છે. તો મિત્રો આ વસ્તુ યાદ રાખજો. આ વસ્તુ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે કે કઈ સાલમાં SI પદ્ધતિની સ્થાપના થઈ, અથવા તો કઈ કોન્ફરન્સમાં થઈ. તો ઈસવીસન 1960માં ઇન્ટરનેશનલ જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ એન્ડ મેઝર્સમાં SI એકમ પદ્ધતિની સ્થાપના થઈ. આ વસ્તુ IMP છે, તમારે યાદ રાખવાની છે. તો હવે આ SI એકમ પદ્ધતિમાં મુખ્ય 7 અને અન્ય ગૌણ 2 એમ ટોટલ 9 મુખ્ય રાશિઓનો સમાવેશ થાય છે. તો હવે જોઈએ મુખ્ય 7 ભૌતિક રાશિઓ. પહેલી છે લંબાઈ, તો એનો એકમ છે મીટર, સંજ્ઞા સ્મોલ m છે. લંબાઈને અંગ્રેજીમાં કહેવાય લેન્થ, એટલે એનું પરિમાણ છે કેપિટલ L. દળ મીન્સ માસ, તો એનું પરિમાણ છે કેપિટલ M. તેનો એકમ છે કિલોગ્રામ, એની સંજ્ઞાને સ્મોલ kgમાં લખાય છે. ત્રીજું છે સમય. હવે સમયને સેકન્ડમાં માપીએ છીએ, અને સમયને અંગ્રેજીમાં કહેવાય ટાઈમ, એટલે એનું પરિમાણ છે કેપિટલ T. વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં વપાય છે, તે બંને સેમ જ છે, કેપિટલ A. તાપમાનનો SI એકમ કેલ્વિન છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. મોસ્ટ ઓફ આપણે તાપમાન માટે ડિગ્રી સેન્ટીગ્રેડ વાપરીએ છીએ,
પરંતુ SI એકમ એનો છે કેલ્વિન. હવે સેન્ટીગ્રેડ અને કેલ્વિનમાં સંબંધ શું? તો કોઈ પણ સેન્ટીગ્રેડ હોય તો એને કેલ્વિનમાં ફેરવવું હોય તો એમાં 273 અંક ઉમેરવો પડે. બરાબર. એક ઉદાહરણ લઈએ. ધારો કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે, તેનું કેલ્વિનમાં કેટલું થાય? 273 કેલ્વિન. હવે 1 ડિગ્રી છે તો એમાં 1 ઉમેરી દો, 274. એ જ રીતે જેટલા સેન્ટીગ્રેડ હોય એને 273માં ઉમેરો તો એનું એકમ મળે આપણને કેલ્વિનમાં. તેની સંજ્ઞા છે કેપિટલ કે અને પરિમાણ કેપિટલ કેમાં જ દર્શાવીએ છીએ. હવે જ્યોતિ તીવ્રતા છે શું? આ બધું તમને ખબર હશે, પણ જ્યોતિ તીવ્રતાની આઈ થિંક તમને ખબર નહીં હોય. તો જ્યોતિ તીવ્રતાને હું એક ઉદાહરણ દ્વારા સમજાવીશ. સપોઝ તમારી જોડે છે મીણબત્તી, તમે મીણબત્તીને સળગાવી. હવે મીણબત્તીમાંથી જે જ્યોતિ બહાર આવશે તે કેટલી બ્રાઇટનેસ સાથે પ્રગટે છે, અથવા તો કહું તેની તીવ્રતા કેટલી છે. કોઈ પણ પ્રકાશિત સોર્સ છે, કોઈ પણ પ્રકાશિત વસ્તુ છે, તે કેટલી તીવ્રતાવાળો પ્રકાશ આપે છે એ માપવા માટે આપણે જ્યોતિ તીવ્રતા ભૌતિક રાશિનો ઉપયોગ કરીએ છીએ. તેનો એકમ છે કેન્ડલા, તેની સંજ્ઞા છે CD અને પરિમાણ પણ સેમ CD છે. દ્રવ્યનો જથ્થો. આ દુનિયાની તમામ વસ્તુ કંઈક દ્રવ્યની બનેલી છે. તમે જેના પર બેઠા છો, તમારા હાથમાં જે મોબાઈલ છે, તમામ વસ્તુઓ કંઈક ને કંઈક દ્રવ્યની બનેલી છે. તો દ્રવ્યનો જથ્થો માપવા માટે આપણે મોલ એકમ વાપરીએ છીએ. તેની સંજ્ઞા છે MOL, પરિમાણ પણ મોલમાં લખીએ છીએ. હવે આ મોલ છે શું ભાઈ? તો મોલને ડિફાઇન કરવા માટે એક વૈજ્ઞાનિક એવોગેડ્રોએ એક અચળ સંખ્યા આપી કે એક મોલમાં આટલા અણુઓ અથવા પરમાણુઓ રહેલા છે. હવે અણુ પરમાણુ તમને ખબર હશે, દ્રવ્યનો સૌથી નાનામાં નાનો કોઈ કણ હોય તો તે અણુ છે, અને અણુની અંદર પરમાણુ રહેલા છે, પરમાણુ છે. હાલ તો પરમાણુની અંદર પણ નાનો જથ્થો શોધાઈ ગયો છે, પણ એ વાત આપણે પછી કરીશું. તો હવે એક મોલની અંદર કેટલા અણુઓ રહેલા છે? તો એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આ સંખ્યા આપી 6.022 × 1023 અણુઓ. આ એક અચળ સંખ્યા છે અને આ સંખ્યાને કહેવાય છે એવોગેડ્રો આંક. મોસ્ટ IMP ક્વેશ્ચન ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ. આ તમારે યાદ રાખવું જ પડશે. 1-2 એક્ઝામમાં તો પૂછાયેલું છે, મેં પણ જોયેલું છે આ વસ્તુ, તો માટે આ વસ્તુ યાદ રાખજો મિત્રો. હવે વાત કરીએ ગૌણ ભૌતિક રાશિઓ, જે છે સમતલ કોણ અને ઘન કોણ. તો સમતલ કોણનો એકમ છે રેડિયન, એને આપણે સંજ્ઞા છે RAD. ઘન કોણનો એકમ છે સ્ટીરેડિયન, તેની સંજ્ઞા છે SR. હવે ભાઈ આ છે શું? તો એક ડિફરન્સ એ છે, સમતલ કોણ એ 2 ડાયમેન્શનલ વસ્તુ છે. 2 ડાયમેન્શનલ એટલે ખાલી 2 જ રાશિ હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ, 2Dમાં હોય. ઘન કોણ એ 3D વસ્તુ છે. તો 3D વસ્તુમાં ઘન કોણ જોવા મળે છે. હવે 2D ને 3Dનો ડિફરન્સ હું આપું. વર્તુળ અને ગોળો. તો વર્તુળ તમે ખાલી કાગળ પર દોરી શકો, એને 2 જ પરિમાણ હોય, લંબાઈ પહોળાઈ, એટલે ખાલી 2 જ પરિમાણમાં આપણે વર્તુળ દોરીએ. હવે જો ગોળો લઈએ તો ગોળોમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 3 ડાયમેન્શન આવે, એટલે ગોળો આખો 3D પરિમાણ થઈ ગયો. આ એક ડિફરન્સ છે. હવે રેડિયન છે શું? તો રેડિયન એ ખૂણો માપવાનો એકમ છે. પીઝા તો તમે બધાએ ખાધા જ હશે, મને પણ પીઝા બહુ ભાવે છે. તો વર્તુળનો આપણે એક ભાગ કાપી દઈએ, પીઝાની સ્લાઇસ સમજી લો આ રહી, બરાબર. તો હવે આ જે ખૂણો બન્યો પીઝાની સ્લાઇસનો, નામ આપે ધારો કે થીટા. તો આ ખૂણો આપણે શેમાં માપીએ? તમે કહેશો ડિગ્રીમાં, બરાબર છે. આખું વર્તુળ 360 ડિગ્રીનું છે, પણ એનો SI એકમ નથી. આનો SI એકમ છે રેડિયન. હવે ડિગ્રી ને રેડિયનમાં શું ફેર? તો 1 ડિગ્રી બરાબર π/180. આ તમારે યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આપની જાણકારી માટે કહું છું કે 1 ડિગ્રી ખૂણો બરાબર π/180 રેડિયન, બરાબર. તમારી જાણકારી માટે છે, પણ આ વસ્તુ યાદ રાખજો કે સમતલ કોણનો જે SI એકમ છે તે છે રેડિયન. હવે ઘન કોણ શું છે? તો પીઝાની સ્લાઇસ આપણે વર્તુળાકારમાંથી કાપીએ છીએ. હવે ઘન કોણ આખો પીઝા ટાઈપનો હોય કંઈક, તો એને એ રીતની સ્લાઇસ કાપીએ. તો હું એ આકૃતિમાં તમને બતાવવાનો ટ્રાય કરીશ, તમારે સમજવું પડશે, કારણ કે આ 3D છે એટલે હું તમને મોબાઈલમાં તો એટલું પરફેક્ટ ના બતાવી શકું,
કંઈક આ ટાઈપનું 3D ઓબ્જેક્ટ છે, આપણે કાપ્યો ગોળામાંથી. તો જે આ ચોરસ જેવું બનશે એ છે આપણો સ્ટીરેડિયન, બરાબર. તો આ એનો એરિયા છે અને આ એની તરફ ગોળાની ત્રિજ્યા હોય તો સ્ટીરેડિયનનું ફોર્મ્યુલા એવું થશે કે એરિયા ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. આ પણ યાદ રાખવાની તમારે કંઈ જ જરૂર નથી, આ ફક્ત આપની જાણકારી માટે હું કહું છું, બરાબર. તો હવે આગળ વધે 10ની ઘાત. તો 10ની ઘાતને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીશું, ગુણકો ઉપગુણકો. હવે ગુણકો છે જેનું મૂલ્ય 1થી વધારે હોય, ઉપગુણકો છે જેનું મૂલ્ય 1થી ઓછું હોય, મતલબ 0.1, 0.001, 0.0001 એ ટાઈપનું બનશે. હવે ગુણકો યાદ રાખવાના છે તમારે, કારણ કે આ કોઈ પણ ટાઈપનું રૂપાંતરણ આપણને પૂછી શકે છે. સંજ્ઞા નહીં યાદ રાખો તો ચાલશે, નામ યાદ રાખજો. પૂર્વક ડેકા એટલે 10ની 1 ઘાત, હેક્ટો એટલે 10ની 2, કિલો ખબર હશે 10ની 3 ઘાત, મેગા 10ની 6, ગીગા 10ની 9, ટેરા 10ની 12, પેટા 10ની 15, એક્ઝા 18, ઝેટા 21, યોટા 10ની 24 ઘાત. તો જો તમને તકલીફ થતી હોય યાદ રાખવામાં તો એક ટ્રીક આપી શકું કે આ જે પાછળના એકમ છે ગુણકોમાં, એમાં પાછળ ઉચ્ચાર આવે છે આ, મેગા, ગીગા, ટેરા, પેટા. ખાલી તમને જો યાદ રાખવામાં તકલીફ થતી હોય, નકર જો તમારે યાદ રહેતો તો કંઈ નહીં. અને ઉપગુણકો છે ડેસી 10ની -1, સેન્ટી, મિલી, માઇક્રો, આ 4 યાદ રાખજો. બાકીના જે પાછળ છે નેનો, પિકો, ફેમટો, એની પાછળ ઉચ્ચાર આવે છે ઓ, નેનો, પિકો, ફેમટો. બાકી સંખ્યા એક જ છે, ખાલી ડિફરન્સ એટલો છે કે માઇનસ ઘાત આવશે. 10ની -1 ઘાત, 10ની -2, મિલી 10ની -3, માઇક્રો 10ની -6, નેનો 10ની -9. આ યાદ રાખજો, નેનો ટેકનોલોજી આના પર બેઝ છે. પિકો 10ની -12, ફેમટો 10ની -15, એટો 10ની -18 ઘાત, ઝેપ્ટો 10ની -21, યુક્ટો 10ની -24. બીજી વસ્તુ એ છે કે આ છે ગુણકો, ઉપગુણકો અને ગુણકો, પણ આની પાછળ તમે કોઈ પણ એકમ લગાવી શકો, જેમ કે કિલોમીટર, ડેસીમીટર, નેનોમીટર, પિકોમીટર અંતર માટે, દળ માટે ડેસીગ્રામ, સેન્ટીગ્રામ, મિલીગ્રામ, અથવા તો હેક્ટોગ્રામ, ડેકાગ્રામ, કિલોગ્રામ, એ રીતે. વીજળી માપવા માટે મોટો એકમ જોઈએ, એટલે આપણે મેગામાં વીજળી માપીએ છીએ, તો મેગાવોટ વીજળીનો, ગીગાવોટ એ ટાઈપનું છે, બરાબર. ત્રીજી વસ્તુ એ છે કે આનું રૂપાંતરણ કરવાનું પૂછાય તો તમારે શું કરવાનું છે. ધારો કે એવું પૂછાય 1 માઇક્રોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર. હવે આ તો તમને તકલીફ પડી કે માઇક્રોમીટરનું સેન્ટીમીટરમાં કઈ રીતે ફેરવીશું. તો તમારે એટલું યાદ હોવું જોઈએ કે સેન્ટીમીટર એટલે કેટલા થાય. તો સેન્ટીમીટર એટલે 10ની -2 ઘાત, બરાબર. માઇક્રોમીટર એટલે 10ની -6 ઘાત. તો આને શું કરશું, આને રીતે ફેરવીશું કે 10ની -4 ઘાત, 10ની -2 ઘાત, બંને સરવાળો 10ની -6 ઘાત થઈ ગઈ. તો આને કરી નાખશું સેન્ટીમીટર, તો થઈ ગયું 10ની -4 ઘાત સેન્ટીમીટર. આ રીતે તમે એક વસ્તુ કરી શકો છો. બીજું છે કે તમને તકલીફ પડતી હોય આ બધું યાદ રાખવાની, તો એક વાક્ય યાદ રાખજો, નાના માણસમાંથી મોટો માણસ થવું હોય તો ભાગમ ભાગ કરવી પડે. મતલબ કે આપણે નાના માણસ છે, બહુ પૈસા કમાવા છે, મોટા માણસ બનવું છે, બહુ ભાગવું પડે, બહુ મહેનત કરવું પડે. હવે આને કઈ રીતે સમજશું, તો તમારે ખાલી એટલું ખબર હોવી જોઈએ કે આ કિલો છે તો એમાં 10ની 3 ઘાત આવે છે, અથવા તો મિલી છે તો 10ની 3 ઘાત આવે છે, માઇનસ પ્લસ યાદ નહીં રાખો તો ચાલશે. તો હવે એક એક્ઝામ્પલ લઉં તો 1 મિલીગ્રામ બરાબર કેટલા ગ્રામ, બરાબર. આ વસ્તુ આપણે જોવી છે, 1 મિલીગ્રામ બરાબર કેટલા ગ્રામ. હવે તમારે એ જોવાનું છે કે આમાંથી નાનું કયું. ઓબ્વિયસલી નાનું તો મિલી જ છે, મોટો છે ગ્રામ. હવે નાનામાંથી આપણે મોટામાં જવું છે. તમને ખબર છે મિલીના ગ્રામ વચ્ચે 10ની 3 ઘાતનો કંઈક સંબંધ છે, પ્લસ માઇનસ નથી ખબર. તો શું કરશો, નાનામાંથી મોટા જવું હોય તો નાનાને ભાગવું પડે, 10ની 3 વડે ભાગી દો તો આવશે 10ની -3 ઘાત. આ એક ખાલી યાદ રાખવાની ટ્રીક છે. જે સાયન્સના ભાઈઓ અને બહેનો હશે એમને તો આ યાદ જ હશે, પણ જે સાયન્સમાં નથી
તેમને યાદ રાખવો હોય તો આ રીતે તેઓ યાદ રાખી શકે છે. અત્યારે ઓલમોસ્ટ 20 મિનિટ થઈ ચૂકી છે મિત્રો, તેથી હું આ પીપીટીનો અહીં જ અંત કરું છું. આનો પાર્ટ 2 આપણે આવતીકાલે રિલીઝ કરીશું. અને તો મિત્રો, આપને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય, કંઈક નવું શીખવા મળ્યું હોય, કંઈક મજા આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરી દો. જો આપને કંઈક પ્રોબ્લેમ હોય, કંઈક ક્વેશ્ચન હોય તો આપ કમેન્ટમાં જણાવી શકો છો. અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વધુમાં આપ આપના મિત્રોને પણ શેર કરી શકો છો. ધોરણ 11, 12 અને 10ના સ્ટુડન્ટ જેમને સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે, કોન્સેપ્ટ જાણવા માગે છે, એમને પણ આ ચેનલ શેર કરી શકો છો. અને બીજું હા, કે અમારું એક ફેસબુક પેજ છે, ટેલિગ્રામ ગ્રુપ છે અને અમે બ્લોગ પણ ચલાવીએ છીએ. તો ધ લિંક્સ આર ઇન ધ ડિસ્ક્રિપ્શન. તો આપ જો એમાં જોડાશો તો આપને અમારા લેક્ચરના મટીરિયલ્સ ત્યાં મળી રહેશે. તો આ સાથે હું અમારા વિડીયોને વિરામ આપું છું. જય ભારત, અસ્તુ.